हेलो स्टूडेंट, कैसे हो? तुषार गज्जर इज हियर। आज આપણે માર્કોવ નિકોવનો રૂલ્સ ભણીશું। વિદ્યાર્થી મિત્રો 12th સાયન્સમાં માર્કોવ નિકોવ રૂલ્સનું બહુ જ મહત્વ છે। તો પહેલો તો ક્વેશ્ચન થાય, સર માર્કોવ નિકોવ કોને કહેવાય? તો તમે જોઈ શકો છો, ફર્સ્ટ આપણે ભણીશું માર્કોવ નિકોવ। તો બે શબ્દો તમારે જોવાના છે, અસમિત આલ્કીન। કેવો આલ્કીન? असममित। यानी असम प्रक्रियक। पहलो क्वेश्चन था सर असमित आल्कीन कोने कहेवाय? तो द्विबंधनी कोनी द्विबंधनी बन्ने बाजू द्विबंधनी बन्ने बाजू कार्बननी संख्या विद्यार्थी मित्रों जुदी जुदी एना असमित आल्कीन कहेवाय। बीजो शब्द है असम प्रक्रियक। विद्यार्थी मित्रों एक नवो शब्द लावुं छुं, असम प्रक्रियक। कोने कहेवाय असम प्रक्रियक? तो असम प्रक्रियक एटले बे जुदा जुदा परमाणु होय ने एनी वच्चे विद्युत ऋणतानो तफावत होय। बे जुदा जुदा परमाणु वच्चे शेनो तफावत होय? विद्युत ऋणतानो विद्यार्थी मित्रों शुं आवेलो होय? तफावत होय। ओके, एना असम प्रक्रियक कहेवाय। हवे तमे अहींया जोई शको छो के हूँ असमित आल्कीन लई रह्यो छुं। असमित आल्कीन आपणे लईशुं तो आपणे असमित आल्कीननी अंदर આપણે અસમિત આલ્કીનનું ઉદાહરણ તો લઈ લીધું સર। હવે ઉદાહરણમાં શું લઈશું? તો પ્રોપીન લઈશું। પ્રોપીનનું સૂત્ર શું થાય? CH3CH ડબલ બોન્ડ CH2। આની પ્રક્રિયા તમે ધારો કે HCl સાથે કરો। HClમાં વિદ્યુત ઋણનો તફાવત છે, એસિડિક મીડિયમ। કેટલા આયનો છૂટા પડે? 2 આયનો છૂટા પડે, એક H+ બને, Cl-। તમે અહીંયા કહી શકશો કે વધુ વિદ્યુત ઋણ ઘટક, હજુ મેં તમને માર્કોવ નિકોવ તો લખ્યો જ નથી। તો મેઇન વસ્તુ છે અહીંયા અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। શું સર? તો વધુ વિદ્યુત ઋણ ઘટક। કેવો ઘટક? વધુ વિદ્યુત ઋણ ઘટક કોની સાથે જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય। બસ આ તમારો નિયમ થઈ ગયો। ઓકે, કે વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય। તો હવે આમાં વધુ વિદ્યુત ઋણ ઘટક કોણ છે વિદ્યાર્થી મિત્રો? Cl-। ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન જો અહીંયા એક H છે, અહીંયા 2 H છે, તો ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન આ થયો। ઓકે, અને H અહીંયા જોડાઈ જાય તો તમારી નિપજ શું બને? તમે જોઈ શકો છો કે CH3 CH જોડે કોણ આવી જશે? Cl। અહીંયા આવશે તમારું CH3। આનું નામ થશે, તમે લોકો જાણો છો, 2-ક્લોરોપ્રોપેન। ઓકે સર, નિયમમાં તો ખબર પડી ગઈ। અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય। હવે તમે ક્રિયાવિધિ લેશો। ક્રિયાવિધિ એટલે તમે જાણો છો મિકેનિઝમ। હા, ક્રિયાવિધિ જોઈએ આપણે। ક્રિયાવિધિમાં પહેલાં હું પ્રોપીન લઈશ। પ્રોપીનનું સૂત્ર શું થાય? તો હમણાં જ મેં વાત કરી, CH3CH ડબલ બોન્ડ CH2। એની પ્રક્રિયા પહેલા વિદ્યાર્થી મિત્રો HCl માંથી H+ પ્રક્રિયા કરવા આવશે।
ઇલેક્ટ્રોમેરિક અસર બની ગયા. ઇલેક્ટ્રોમેરિક અસરમાં પહેલો H પ્લસ કે હું આની જોડે જોડાઉં કાં તો આની જોડે જોડાઉં. જે બાજુ જોડાય એ બાજુ દ્વિબંધ તૂટીને એ બાજુ ઇલેક્ટ્રોન જાય. એટલે ધારો કે અહીંયા જોડાય છે તો એક પહેલી નિપત તમને આવી મળે CH3CH અને આ H અહીંયા જોડાઈ ગયો એટલે અહીંયા CH2 અને અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવી એટલે CH2 શું થઈ જાય પ્લસ. હવે સાહેબ આ અહીંયા જોડાય તો H પ્લસ તો ઇલેક્ટ્રોનની ઉણપ અહીંયા થાય અથવા તો તમારે શું થાય કે CH જોડે અહીંયા જોડાય તો પેલી બાજુ થઈ ગયું. તો હવે આ H તમારો અહીંયા જોડાય તો H અહીંયા જોડાય તો ઇલેક્ટ્રોનની ઉણપ અહીંયા થાય તો શું બનશે CH3CH પ્લસ અહીંયા થઈ જશે CH3. તો તમે જોઈ શકો છો આ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો અને આ કેવો કાર્બોકેટાયન બન્યો દ્વિતીયક કાર્બોકેટાયન. તમે લોકો જાણો છો સ્થાયીતાનો ક્રમ કોનો વધારે તો તમે બધા જાણો છો કાર્બોકેટાયનની સ્થાયીતા. તો કાર્બોકેટાયનની સ્થાયીતામાં યાદ કરો તૃતીયક ગ્રેટર દેન દ્વિતીયક ગ્રેટર દેન પ્રાથમિક. પણ અહીંયા તમારી જોડે તૃતીયકની સ્થાયીતા વધારે છે પણ તૃતીયક તો છે જ નહીં તો બીજો કોણ છે દ્વિતીયક. તો તમારો દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે. જો દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે તો પ્રક્રિયામાં Cl માઇનસ બાકી હતો એ કોની જોડે જોડાશે દ્વિતીયક કાર્બોકેટાયન સાથે. હવે જો દ્વિતીયક કાર્બોકેટાયન સાથે સ્થાયીતા વધારે હોવાથી અહીંયા CH પ્લસ CH3 રિએક્શનમાં આવશે કોણ Cl માઇનસ. તમે લોકો સારી રીતે જાણો છો પ્લસ જોડે સીધો કોણ જોડી જશે માઇનસ. તમારી નિપજ શું મળશે વિદ્યાર્થી મિત્રો CH3CHCl અહીંયા CH3. તો આપણી નિપજ તો એ જ હતી જો તમારી આ નિપજ જોવો ને આ નિપજ જોવો એટલે તમને નિપજમાં શું મળ્યું 2 ક્લોરોપ્રોપેન. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા